પશુતા, વિવેકહીન જીવન, વિવેકહીન નર પશુ સમાના. આવું જ આ માતાઓએ બધું કરવાની જરૂર છે. આપ તમારી પ્રજામાં આ સંસ્કાર પાડો, હારા દેખાવા કરતાં હાચા બનવા પ્રયત્ન કરો. આરીસા અમે અડધો કલાક મેપ કરવા રહ્યો એના કરતાં તમારા છોકરાને સમજાવો કે રામનો ઇતિહાસ કયો. એમ તો શિવાજી મહારાજ ન થાય, આમ તો મહારાણા પ્રતાપ ન થાય. આ તમે ચોકમાં બધી જગ્યાએ પૂતળું રાખી દો છો ઉગાવાળાનું. શું કામ? એ ઉદ્ઘાટન મારા અહીંથી જ થયેલું છે. ડોળાસાથી જવાય એ ઉદ્ઘાટન મેં જ કર્યું છે. દીકરો આપી દેવો એટલે ને એ માં, એ ક્ષત્રિયાણીમાં કેટલી તાકાત હશે સંસ્કૃતિ પ્રત્યે, એની સ્મૃતિ કેવી હશે, એનામાં વિકૃતિ પેદા ન થઈ સંસ્કૃતિને બચાવી. આ ધરોહરને લાખ લાખ સલામ છે બાપુ, લાખ લાખ છે. આ ક્ષાત્ર તો તે જ કહેવાય. આહિરનો રોટલો મોટો, આહિરનો ઉતારો મોટલો, આહિરનો આશરો મોટો. અને આજ થોડે થોડે છીંડા પડવા માંડ્યા છે. ધ્યાન રાખજો. મેં સુરતમાં જીવણભાઈ એ સંમેલન કર્યું ત્યારે કીધું હતું, એની આખી પાઠ છે, એ કાંઈ વાત કરવી નથી, પણ કહેવાનું માતાઓ તમે સજાગ થાઓ, જાગૃત થાઓ. તમારી પ્રજામાં સંસ્કાર પડે એટલે પરાયણ, ધર્મપરાયણ, રાષ્ટ્રપરાયણ, સંસ્કૃતિપરાયણ બનો. મહારાણા પ્રતાપે કીધું ये उदयपुर मेरे पिताजी ने बनाया है, ये उदयपुर सिटी मेरी मालिकी का है, लेकिन जब तक मेवाड़ मुक्त नहीं होता तब तक महाराणा उस पे पैर नहीं रखेगा. बापू झूंपड़ी में मरी गयो, यानी क्षात्र तो तेज कहवाय. शिवाजी महाराज ये क्या लाए हो आप, खोल दो इसको. एक बेगम ऊभी थी छोकरी बादशाह ने, ये आपके लिए ले आई. शिवाजी महाराज ने कहा क्या कहा? इनकी मैं हिंदू विधि से पूजा करता हूं और मुस्लिम विधि से बंदगी करता हूं और भगवान को प्रार्थना करता हूं कि इनके जैसी खूबसूरत मेरी अम्मा होती तो शिवाजी कितना सुंदर होता. आ क्षात्र तो तेज कहवाय. बापू 3 લીટી જ યાદ રાખ્યું. આંખ કોઈ દિવસ બગડવા ન દેવી, હાથ કોઈ દિવસ બગાડવા નહીં. આંખ ન બગાડવી, હાથ ન બગાડવા, અને મોતથી કોઈ દિવસ બીવું નહીં. એના મર્દ કહેવાય. એ દેશની સેવા કરીએ કે અમે એમ જીવી છીએ. મોતને સંભાળતા જ નથી. એ તો આવવાનું છે. એમાં મજા માણી લે, રામ રામ કરી લે, બીજું કાંઈ ન આવડે કાંઈ નહીં. રામ રામ તો કરે. એમાં શું ખાવા કે એમાં કાંઈ મજૂરી, જ્ઞાનની, ઝૂંપડાની, બંગલાની કાંઈ જરૂર છે નહીં. એમાં જ્ઞાતિ જાતિની કાંઈ માલું નથી. ગમે એ બધા રામ રામ કો ભજે રામ કા હોય, હરિ કો ભજે સો હરિ કા હોય. તો તમે આ મુજબ બાંભણિયાની અંદર આવું સુંદર મજાનું આયોજન કર્યું. આ પરાયણ બનો, આ સંસ્કૃતિ પરાયણ, ધર્મ પરાયણ. આ ગ્રંથ, આ પોથી અંદર ઉતરવા દેજો. તરસ છીપાવા દે. આનામાં તરસ છીપાવાની તાકાત છે. આ રામ છે, ચિત્તને આરામ આપશે. કૃષ્ણ ચિત્તને આરામ આપે. રામચરિત્ર, કૃષ્ણ ચરિત્ર, દેવી ચરિત્ર, શિવ ચરિત્ર, સદગુણ પર સભરાતું ચરિત્ર છે. એ મનુષ્યને પવિત્ર કરે છે. એટલા માટે આપ સર્વે આ સુંદર મજાનો લાભો લે. તમારી બહેનો દીકરીઓમાં હું હમણે જોમસમથી પોખરા આવી અને કાઠમંડુથી બોમ્બે આવતો ફ્લાઇટમાં એક દીકરી મને આવીને ઘડી વડે પૂછ્યું, હાલો સ્વામીજી, વોટ યુ વોન્ટ? મેં કીધું પ્લીઝ કીપ અવે, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, યુ સ્ટે ધેર. તો દીકરી કે કેમ એમ કરો છો? મેં કીધું હું તારા બાપ કરતાં મોટો છું. તું અહીં મારી પાસે આવતી નહીં, મારે કાંઈ જોતું નહીં. મને તરસ બરસ કંઈ ના લાગે. હું અહીંથી ઉતરી જઈશ બોમ્બે અને મારા સેવકના ઘરે જતો રહીશ. એ મોટર લઈને આવ્યો. મારે કાંઈ જોતું નહીં, તું અહીં ન આવતી. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. એ કે એમ કેમ કરો? મેં કીધું તું અહીં મારી પાસે આવ્યું ને એટલે મને અહક થાય, અહક ઉલટી થાય એમ થાય. આ ત્યાં બધું સોંપડ્યું છે ને એની બાશ એવી આવે છે ને કે ઉલટી થાય. એમ આપણે આ બધું સોંપડ્યું અને પછી આપણું બાળક બચ્ચી ભરે તેને વિટામિન મળે કે એ બધું નરક જેવા લપેડા સોંપડ્યા એ બધું મળે. બાપુ એમાં ધાવણની સુગંધ હોય, એમાં વાત્સલ્યની સુગંધ હોય. નકરા લપેડામાં ભાઈ પોન્સના ડબલા દ વાપરવા કરતાં કોઈક ગરીબ આહિરની દીકરીને એક ચૂંદડી ચોળી લઈ દો. એમાં તમારી શોભા છે, એમાં તમારી કિંમત છે, એમાં મજા છે. હું સૌંદર્યનો વિરોધી નથી, પણ બ્યુટી પાર્લરનું સૌંદર્ય એ સૌંદર્ય નહીં. ભગવાન શિવજીનું સૌંદર્ય એ સૌંદર્ય કહેવાય. ભલે ને અમંગળમય હોય,
ભલન શમશાનમાં રહેતો હોય, બાકી કલ્યાણ કરે. શંકરો કલ્યાણથી શંકર, એ સૌંદર્ય મોર એટ્રેક્ટિવ પાવર. જોકે વિષયાંતર કરવું નથી, આપણે એમાં નથી જવું, પણ એ શિવજીનું સૌંદર્ય છે. કાંઈ સગવડતા હોય ને સૌંદર્ય કહેવાય. આ બાવા અમે બેઠા હોય, એક બે કોઈ અમારે આમ દાઢીને વાળ બધું જો ઢંગધડા વગરનું હોય તોય સમ્રાટ બધા પૈયે લાગે. શું કામ? અમારી પાસે અંદર ઉર્જા છે, અંદર. અમે ભગવાનના છીએ, નશો છે બાપુ, ભગવાનના છીએ, એ નશો છે. અને તમને એ કહેવા આવ્યા છે કે તમે અમારી ધન્યો ગ્રસ્તાશ્રમો, ભગવાન તમારી ત્યાં જન્મે, અમારે ત્યાં નહીં. હમણાં આવ્યું ને ગ્રસ્તાશ્રમી, ધન્ય શિવજી ગ્રસ્તાશ્રમી છે. અને આના જેવો દુનિયામાં કોઈ મોટો ગ્રસ્તાશ્રમી નહીં. ક્યાંય એકય જાતનો મેળ નહીં, તોય ક્યાંય કમેળ કે અશાંતિ નહીં. શિવજીના ઘરમાં કાંઈ મેળ નહીં. એક ઓર ઉંદર, એક ઓર મોરલો, એક ઓર હાવજ, એક ઓર નંદી, એક ઓર સર્પ, એકબીજાને ગળી દે એટલા તડામાર કરવાવાળા બધા વાહનો છે. પણ તોય મજા, કારણ કે જ્ઞાનનો અધિષ્ઠાતા છે, પ્રેમનો અધિષ્ઠાતા છે, એ આચાર્ય છે. આપણા જીવનમાં એવું હોવું જોઈએ. ગમખાના વો ચીજ બડી હે. આ તો મને કે કીધું શું કામ? તારા ભલા થાય એટલા માટે. એટલે એક મળે તો અનેક મફતમાં આવી જાય, બાકી અનેક લેવા જાય છો તો એક ગુમાવાનો વારો આવશે. આ હાજર છે ને એની હજૂર માર્યો, જેથી મજૂર ન થવાય, જીવન મંજૂર થઈ જાય. એક દીકરી એને બાપુને કે બાપુ શું બેટા, તું મારી વાલી દીકરી છો, આ બધું તને આપી દઉં, ઐશ્વર્ય બેશ્વર્ય આ બધું તારું જ છે, ભારત દીકરો દીકરી બધું શરૂ. એમ નહીં કે મને એક સસરા લઈ દો. હે લે, દીકરી કે મને એક સસરા લઈ દો બાપુ, પછી કે એક સાસુ લઈ દો, પછી કે એક નણંદ લઈ દો, પછી કે એક જેઠાણી લઈ દો, પછી એક દેર લઈ દો. એના બાબા કે બેટા તું કેવી માગણી કરસ? હું તને એક વાત સમજાવું, સાંભળે, આ બધું તારું છે, તને જેઠાણી નણંદ ને બધું લઈ દઉં, એક મારી વાત માન, બધું મફત મળે છે, તું ધણી નક્કી કરી લે એટલે આ બધું મફત હારે આવશે. એમ અમે ધણી નક્કી કર્યો બાપુ, એટલે મફત છે, બધું બખા છે. અમારી ખાવાની ચિંતા બીજા કરે, કપડાની ચિંતા બીજા કરે, પેટ પૂજાની ચિંતા બીજા કરે, બધું. કારણ કે અમે નક્કી કરી લીધો, ધણી ધારણ કરી લીધો છે. અમે કોઈ દિવસ બીજાના ઘર માંડતા જ નથી, એટલા નબળા નથી. મેં વાંચ્યું કેવા મણિધર હનુમાન શું લખ્યું? આ ધણી ધારણ કર્યા એ બધા મણિધર જેવા હોય, શાળો ન કરાય, એ બીજાને પ્રકાશ આપે. એટલા માટે વૃદ્ધોને વિનંતી છે, તમારો અનુભવ સમાજને કહો તો તમારું ભલું થશે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. મેં પહેલાં કીધું હતું કે વચ્ચે કોઈ આવે તો નહીં ચાલે. એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. બહેનોને વિનંતી, પારાયણ છે, સત્યપરાયણ બનો, ધર્મપરાયણ બનો, સંસ્કૃતિપરાયણ બનો, રાષ્ટ્રપરાયણ બનો. તમારી પ્રજામાં ગૌરવ અને ગર્વ હોય એવું જીવન જીવો. શસ્ત્ર અને શાસ્ત્ર બેય રાખો. એકલું શાસ્ત્ર નહીં, શસ્ત્ર રાખો. શાસ્ત્ર અને શસ્ત્ર બે હશે તો જ ભારત માતાનું વસ્ત્ર બચશે, નહીતર નહીં બચે. એટલા માટે આપ સર્વને વિનંતી, સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. જીવતા શીખો, ખાતા શીખો, ગાતા શીખો, સાંભળતા શીખો, આખા શરીરનો સદુપયોગ કરતા શીખો. હાથ, કાન, નાક, કાન કેમ વાપરવા, આંખ કેમ વાપરવી, હાઉ ટુ યુઝ, એ બધું શીખો. અને આ કથા એ શીખડાવશે તમને. રામ ચિત્તને આપશે આરામ, હરામને પડખે નહીં ચડવા દે. તમે આખું ચરિત્ર વાંચજો, ખબર પડશે. તમે સાંભળજો, તૈયાર થવામાં સમય પસાર ન કરતા, કથા શરૂ થાય એ પહેલાં આવીને બેસી જાવ ને તો જ પુણ્ય પ્રાપ્ત થાય. બાકી મોડા આવે ને કોક આપણી સામું જોવે કે બહુ હારો પહેર્યો હતો, 8 તોલાનો હાર પહેર્યો, અરે શું કામ, પડમાં પડો તમે કથા. અને એક જણાએ તો સાંભળવી જ જોઈએ કથા, ચોવે અખંડ બેહીને તે, ને કથા પોગે નહીં. આ કાંઈ ખાઈ લેવાનું નથી, આ તો પહોંચાડવાની છે, સંદેશ પહોંચાડવાનો, સમાજને જાગૃત કરવાનો છે. એટલા માટે ધન્યો ગ્રસ્તાશ્રમો. ગ્રસ્તાશ્રમ એટલે મોટર હોય ને બંગલા હોય ને એને ગ્રસ્તાશ્રમ ન કહેવાય. વાડી વજીફા હોય ને ગ્રસ્તાશ્રમ, હોનું હોય એને ગ્રસ્તાશ્રમ ન કહેવાય. ટેપ ટીવી એને ગ્રસ્તાશ્રમ નહીં. પક્ષી ઉડીને નીકળે તો એમ લાગવું જોઈએ ચબૂતરો છે. કોઈક ભૂખ્યો માણસ નીકળે તો એને એમ લાગવું જોઈએ અન્નક્ષેત્ર છે. કોઈક બીમાર માણસ નીકળે તો એને લાગવું જોઈએ ઔષધાલય છે. કોઈ અજ્ઞાની માણસ લાગે નીકળે તો એને એમ લાગવું જોઈએ પાઠશાળા છે. અને એક અપાહી
દિનહીન નીકળે તો એને એમ લાગવું જોઈએ આપણું રક્ષણ કરનારા અહીં છે. એને ધન્યો ગ્રસ્તાશ્રમો કહેવાય બાપુ. આગધામ 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 સુસ્વાગધામ સુસ્વા